ફ્રેન્ડ, આજે છે ને અમારો વિવાંશ ધીમે ધીમે ચાલતા શીખી ગયો છે. જો હું તમને બતાવું છું, દેખાય છે જો કયો ધીમે ધીમે ચાલે છે ને અમારે છે ને વિવાંશ 9 મહિનાનો છે, તો છતાં પણ એ ચાલતા શીખી ગયો છે. જો કેટલું સરસ કોઈ ચાલે છે. હેલો ગાઈઝ, કેમ છો? બધા મજામાં છો? અત્યારે તો આપણે બધાને ખબર જ છે કે અત્યારે નવરાત્રિ ચાલુ છે, તો અત્યારે બધાએ રાત્રે ગરબા રમવા જતા હશે. જાઓ છો ને તમે બધાય? અમે પણ એમ કે ગરબા રમવા જઈએ છીએ, પણ હું તૈયાર થઈને જાઉં છું, પણ વિવાંશ એમ કે મને ગરબા રમવા દેતો નથી, એટલા માટે એમ કે અમે વિડીયો બનાવી શકતા નથી. તો આજે હું તમને બધાને બતાવીશ કે અમે આજે ઢોસા બનાવીએ છીએ. અને અત્યારે તમને જણાવું કે અત્યારે વિવાંશ એના દાદી સાથે બહાર ફરવા ગયેલો છે, અને અત્યારે આપણે ઢોસા બનાવવાની એમ કે રીત શરૂ કરી દીધેલી છે, કારણ કે વિવાંશ ફરીને આવે સાયકલમાં ત્યાં સુધીને મારે રસોઈ કરી નાખવાની હોય છે તૈયાર, એટલા માટે અત્યારે આપણે થોડું ઘણું એમ કે રસોઈ બનાવી દઈશું. તો ચલો આપણે ફ્રેન્ડ્સ જોવા જઈએ કે અત્યારે મેં બટેકા બાફવા માટે મૂકી દીધેલા છે. ત્યારે આપણે બધા જોઈ શકીએ છીએ કે બટાકા મેં બાફવા મૂકી દીધેલા છે. અહીંયા તમે જોઈ શકો છો કે દાળ મેં તુવેરની દાળ લીધેલી છે, અને તુવેરની દાળ મેં પલાળવા માટે મૂકી દીધેલ છે. અને આપણું ઢોસાનું ખીરું અત્યારે તૈયાર છે. હવે આપણે બટેકા બફાઈ જાય પછી આપણે એને છોલવાના છે. તો પહેલાં આપણે બટેકા બફાઈ ગયા છે કે નહીં એને આપણે ચકાસવા પડશે. તો પહેલાં તો આપણે કુકરની આપણે જે હવા હોય એ હવા એમ કે નીકાળી દઈશું. અત્યારે આપણે જોઈએ છીએ કે બટાકા બફાઈ ગયેલા છે, તો હવે આપણે એને ઠંડા પાણીની અંદર એમ કે ઠારી દઈશું. તમે બધા જોઈ જ શકો છો કે હું હવે બટાકાની અંદર ઠંડુ પાડીને એને ઠારી દઈશ. તો હવે આપણે જોઈએ છીએ કે બટેકાને આપણે કુકરમાંથી બહાર નીકાળી દીધેલા છે, અને હવે આપણે એને પંખે ઠરવા માટે મૂકીશું. તો પહેલાં તો આપણે બટાકાને આપણે બહાર મૂકી આવીશું ઠરવા માટે. હવે આપણે ચાલુ કરીશું દાળ બાફવાનું. તો હવે આપણે અહીંયા દાળ એમ કે પલળી ગયેલ છે, અને હવે આપણે એમ કે એને કુકરમાં એમ કે બાફી દઈશું. તમે બધા જોઈ શકો છો કે અહીંયા આપણી કાચી દાળ એમ કે બફાઈ ગયેલી છે. તો હવે આપણે દાળનો મસાલો કરીશું. દાળના મસાલાની અંદર પહેલાં તો આપણે હળદર એડ કરીશું, પછી 1 ચમચી કાશ્મીરી મરચું એડ કરીશું, 1 ચમચી મીઠું એડ કરીશું, પછી આપણે થોડોક ગોળ પણ એડ કરવાનો છે, તો જેથી ગરચટી એમ કે દાળ થાય એની માટે. હવે આપણે એમ કે મસાલા એડ કરી દીધેલા છે, અને ગોળ ઓગળે ત્યાં સુધી આપણે દાળને એમ કે હલાઈ કરીશું, કેમ કે નીચે દાળ આપણી ચોંટી ના જાય. અત્યારે આપણે જોઈએ છીએ કે આપણે તુવેરની દાળનો એમ કે વઘાર કરવાનો હજી બાકી છે, અને અત્યારે આપણે એમ કે ગોળ આપણે જોઈએ તો ગોળ આપણો એમ કે દાળમાં ઓગળી ગયેલો છે. તો હવે આપણે મરચાં અને ટમેટાં જે એમ કે કટિંગ કરેલા છે આપણે એડ કરી દીધેલા છે, અને હવે આપણે 2-3 પાંદડા મીઠો લીમડો એડ કરીશું, કે જેથી એમ કે સ્મેલ આવે. મીઠો લીમડો હું વઘારમાં નથી નાખતી, કારણ કે વઘારમાં નાખીએ તો પાંદડા દાજી જાય છે, અને એટલી સ્મેલ પણ એમ કે લીમડાની નથી આવતી. તો અત્યારે મેં દાળ ઉકળે એની અંદર એમ કે એડ કરી દીધેલા છે. તો હવે આપણે દાળને થોડીક 2-3 મિનિટ ઉકળવા દઈશું. હવે આપણી દાળ એમ કે ઉકળે છે, તો હવે દાળ ઉકળી ગઈ છે. તો હવે આપણે એની માટે વઘાર મૂકીશું. તો અહીંયા બીજા ગેસ ઉપર તમે જોઈ શકો છો કે મેં દાળનો એમ કે વઘાર મૂકેલો છે. તો પહેલાં આપણે 1 ચમચા જેવું મેં એમ કે તેલ લીધેલું છે. તો હવે આપણે રાઈ એડ કરીશું. આપણે જોઈએ કે તેલ થયું છે કે નહીં. તેલ થઈ ગયેલું છે. તો હવે આપણે એની અંદર 1 ચમચી જીરું એડ કરીશું. પહેલાં આપણે ગેસ બંધ કરી દઈશું, કેમ કે આપણે જીરું નાખીએ વઘારીએ તો જીરું દાજી ના જાય, એની માટે આપણે ગેસ બંધ કરી દીધેલો છે. તો હવે આપણે થોડીક હિંગ એડ કરીશું, અને હવે આપણે થોડીક એમ કે જે દાળ આપણી જે છે એ દાળ એમ કે વઘારની અંદર એડ કરીશું. આપણે હવે વઘાર એમ કે દાળની અંદર એડ કરી દઈશું. તમે બધા જુઓ છો કે મેં વઘાર દાળની અંદર એડ કરી દીધેલો છે.
અને હવે આપણી દાળ ઉકળે છે. તો હવે આપણે 2-3 મિનિટ દાળને ઉકળવા દઈશું કે જેથી દાળ મિક્સ થઈ જાય. જે આપણે વઘાર કરેલો છે, વઘાર અને જે મસાલો હતો એ મસાલાને બધું જ એમ કે દાળમાં આપણે એડ કરી દીધેલું છે. હવે તો હવે આપણી દાળ એમ કે તૈયાર થાય છે. હવે આપણી દાળ તુવેરની દાળ જે આપણે બનાવવાની હતી, આપણી દાળ એમ કે તૈયાર છે. તો તમે બધા જોઈ શકો છો કે અત્યારે વિવાંશ અને એના દાદી જે છે એ બંને એમ કે ઘરે આવી ગયા છે. વિવાંશ હવે રમી રહ્યો છે અને એના દાદી એમ કે બટાકા ફોલી રહ્યા છે. તો દેખો, તમે બધા જોઈ શકો છો. એ આપણે હવે શાક બનાવીશું. તો શાક માટે તો પહેલાં આપણે તેલ મૂકી દીધેલું છે. હવે શાક બનાવવા માટે નીચે સામગ્રી બધું આપણે અહીંયા ગોઠવી દીધેલ છે. તો જુઓ, બટેકા, બાફેલા બટેકાના મેં કટકા કરી દીધેલા છે. વટાણા છે, ટમેટાં છે, ડુંગળી છે, ગરમ મસાલો લીધેલ છે, હિંગ વઘારવા માટે લીધેલી છે અને જે મરી મસાલા હોય એ આપણે અહીંયા તૈયાર છે. અને જેનો આપણે વઘાર કરવાનો છે તો આપણે રહી ગયું, એ આપણે છે લવિંગ. તો હવે અહીંયા તમે જોઈ શકો છો કે અત્યારે આપણે તેલ થવા દઈએ છીએ. તો હવે તેલ થયું છે કે નહીં હવે આપણે ચેક કરીશું. તો જુઓ, તેલ થઈ ગયેલું છે. તો એની માટે આપણે થોડીક રઈ એમ કે રઈથી વઘાર કરેલો છે, રઈ આપણે એડ કરી છે. રઈ ફૂટી જાય, અત્યારે તમે બધા જોઈ શકો છો કે રઈ ફૂટે છે. રઈ ફૂટી જાય એટલે હવે હું લવિંગ એડ કરું છું. જો મેં લવિંગ એડ કર્યો છે. હવે આપણે હિંગ એડ કરશું થોડીક. એ પછી આપણે ડુંગળીને પહેલાં તો આપણે સાંતળવી પડશે. તો આપણે ડુંગળીને એડ કરી દીધેલી. તો હવે આપણે ડુંગળીને સાંતળીશું તેલની અંદર. તો તમે બધા જોઈ શકો છો કે અત્યારે એમ કે ડુંગળી સાંતળી રહી છું. આપણે એની અંદર ટમેટાં અને વટાણા એડ કરીશું. તો જુઓ, ટમેટાં અને વટાણા એડ કરી દીધેલા છે. તો હવે આપણે પહેલાં એને હલાવીશું. હવે આપણે મસાલો એડ કરીશું. તો મસાલામાં સૌથી પહેલાં આપણે મીઠું લઈએ છીએ. તો અત્યારે હું પહેલાં મીઠું એડ કરી રહી છું. પછી આપણે 1 ચમચી જેવું ધાણા જીરું એડ કરવાનું છે. પછી 3 ચમચી જેવું આપણે મરચું એડ કરવું પડશે. તો મરચાંની અંદર 2 રીતના આપણે મરચાં લેવાના છે. તો પહેલાં તો કાશ્મીરી મિર્ચ એમ કે લઉં છું. અત્યારે તમે જોઈ શકો છો કે મેં અઢી ચમચી જેવું એમ કે કાશ્મીરી મરચું એડ કરેલું છે. અને 1 ચમચી એમ કે હળદર એડ કરીશ. તો તમે બધા જોઈ શકો છો કે મેં મસાલા એડ કરી દીધેલા છે. હવે આપણે હલાવીશું. તો અત્યારે હું હલાવી રહી છું. તો બધા મસાલા જે આપણે એડ કરેલા છે એ મસાલા અને જે વટાણા, ટમેટાં અને ડુંગળી જે આપણે સાંતળી એ એમ કે બધું મિક્સ થઈ જાય. તો આપણે જે સબ્જી તૈયાર કરીએ છીએ ઢોસાની, હવે આપણે એમ કે એકલા બટેકા આપણે ઉમેરવાના છે. તો હવે આપણો મસાલો તૈયાર થઈ ગયેલ છે. તો હવે આપણે એમ કે જે બટેકાના પીસ કરેલા છે એ બટેકાના પીસ આપણે એડ કરીશું. તો તમે બધા જોઈ જ શકો છો કે મેં બટેકાના પીસ જે છે એ એડ કરેલા છે. અને હવે હું 1 ચમચી ગરમ મસાલો એડ કરીશ. સ્વાદ માટે આપણે ગરમ મસાલો થોડોક એડ કરેલ છે. તો હવે તમે બધા જુઓ છો કે હું સબ્જી હવે હલાવી રહી છું. હવે આપણી સબ્જી તૈયાર છે. જે ઢોસાનું જે શાક બનાવવાનું હતું આપણું અહીંયા એમ કે શાક હવે તૈયાર થઈ ગયેલ છે. તો હવે આપણે એકલા ઢોસા ઉતારવાના બાકી છે. હવે આપણે આરતી કરીશું. તો અત્યારે અમે હવે કાળકા માની અને બહુચર માની એમ કે આરતી કરીએ છીએ. તો હવે વિવાંશના દાદી એમ કે દીવા કરવા માટે બેસી ગયેલ છે અને વિવાંશ એમને હેરાન કરી રહ્યો છે. તમે બધા જોઈ શકો છો. વિવાંશને ભજવાડ કરવો છે એટલા માટે વિવાંશ એમ કે ત્યાં કબાટે જઈને એમ કે ઊભો છે. ફ્રેન્ડ, હવે પછી આગળનો વિડીયો હું તમને સમજાવીશ. જો આ મારી મમ્મી છે. મારી મમ્મી છે ને દરરોજ રાતે અમે આરતી કરીએ છીએ અંબે માની. જો આ દેખાય છે, મારી મમ્મી દીવો સળગાવે છે. મારી મમ્મી છે ને આરતી કરે છે. વિવાંશ મારી મમ્મી જોડે બેઠો છે. જો વિવાંશ બેઠો પણ મારી મમ્મીને હેરાન કરી જાય છે. પછી છે ને વિવાંશને બહાર લઈ ગયા હતા
જો દેખાય છે બહાર જઈને કેવો મસ્તી કરી જાય છે, જો કેવો બેઠો છે, દેખાય છે આ બહાર જઈને આમ તેમ આ રીતે કર્યા કરે છે. કોઈ બી વસ્તુ પડી હોય તો એ સીધું મોઢામાં જ નાખ્યા કરે છે. જો અત્યારે દેખાય છે એના હાથમાં જો રમકડા છે, એના જો નીચે પગમાં પણ રમકડા છે, હાથમાં માર્કર લઈને બેઠો છે, માર્કરે પણ મોઢામાં નાખે છે. જો હવે કેવો રમી જાય છે, અંદર લઈ જઈએ તો દાદીને હેરાન કરતો હતો, એટલા માટે છે ને ઋત્વી એને બહાર લઈને આવી હતી. એટલે જો હવે કેવો રમી જાય છે ને. હજી એને ખબર નથી કે દાદી અંદર છે, જો ખબર પડશે ને તો ફ્રેન્ડ એ ઓટોમેટિક અંદર પાછો જતો રહે છે. જો ઋત્વી જોડે આવીને પાછો કેવો રમી જાય છે. જો ફ્રેન્ડ અત્યારે આરતી ચાલુ છે અને વિવાંશ રમે જાય છે. હું તમને બતાવું છું, અત્યારે છે ને અમારા ટીવીમાં અમે આરતી ચાલુ કરી છે. મારી મમ્મી અંદર આરતી કરે છે અને ઋત્વી અહીંયા વિડીયો બનાવે છે. દેખાય છે ફ્રેન્ડ, આ છે આરતી ચાલુ ટીવીમાં અને મારી મમ્મી અંદર આરતી કરે છે અને વિવાંશને બહાર લઈને ઋત્વી આવી છે. કારણ કે અંદર છે ને વિવાંશ દાદીને બહુ જ હેરાન કરતો હતો, એના જ કારણે ઋત્વી વિવાંશને બહાર લઈને આવી હતી. જો મારી મમ્મી છે ને આરતી કરે છે અને વિવાંશને બહાર રાખ્યો છે. દેખાય છે, નકર આ રીતે મારા મમ્મીને આરતી કરવા દેતો નથી. જો આ છે અમારા બધા ભગવાન. મેં તમને આનો પણ વિડીયો બનાવીને મૂક્યો હતો. જો ફ્રેન્ડ વિવાંશ છે ને આરતી એક બાજુ ચાલુ છે, જો કેવો હસી જાય છે, કેવો બોલે જાય છે, દેખાય છે જો કેવો હસી જાય છે, દેખાય ને ફ્રેન્ડ. જો એના આરતી છે ને આ રીતે કોઈ બી વસ્તુ જોરથી વાગતો હોય ને તો એને બહુ મજા પડે છે. જો કેવો રમી જાય છે, જો દેખાય કેવો હસી જાય છે, ઊભો કેવું કાર્ય કરી જાય છે, દેખાય છે ફ્રેન્ડ. એ છે ને ગમે ત્યારે ટીવીમાં કંઈ જોરથી વાગતું હોય ને તો એને બહુ જ ગમે છે. એના કારણે ફ્રેન્ડ અમારો વિવાંશ છે ને ચાલતો થઈ ગયો છે, એટલે બહુ નહીં પણ થોડો ચાલતો થઈ ગયો છે. તો ફ્રેન્ડ તમે વિડીયોમાં બને રહેજો, હું તમને બતાવીશ વિવાંશ કેવો ચાલે છે. ફ્રેન્ડ તમને મારો વિડીયો ગમે તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હું તમને વિડીયોમાં બતાવીશ કે વિવાંશ કેવો ચાલે છે. જો ફ્રેન્ડ ઋત્વીએ છે ને પછી તમને ખબર કે શાક તો બની ગયું હતું, એકલા ઢોસા બાકી હતા તો ઋત્વી અત્યારે છે ને ઢોસા ઉતારે છે. દેખાય છે કેટલા સરસ કોઈ ઢોસા ઉતારે છે. જો આ રીતે ઢોસા ઉતારવાની પ્રક્રિયા હોય છે. જો આ રીતે ચારે બાજુથી થોડું ઉખાડવાનું હોય છે, નકર તમને ખબર જ છે કે જો તમે જોરથી ઉખાડવા જાઓ તો ઢોસો તૂટી જાય. એના કારણે ઋત્વી છે ને ફ્રેન્ડ જો ઢોસા ઉતારતા ખાતી પણ હતી, ઉપર જ બેસી ગઈ હતી ખાવા માટે. જો દેખાય છે અહીંયા ઋત્વી એક બાજુ ઢોસા ઉતારે છે ને એક બાજુ ખાવાનું પણ એને ચાલુ છે, કારણ કે એને છે ને ગરમ ખાવું વધારે પસંદ છે. એના જ કારણે એ ઢોસા ઉતારી જાય છે અને ખાતી પણ જાય છે. જો કેટલો સરસ કોઈ ઢોસો બન્યો છે, બહાર જેવો જ લાગે છે ને ફ્રેન્ડ. અમારે છે ને ઋત્વી કોઈ બી વસ્તુ બનાવે બહાર જેવું જ સેમ ટુ સેમ બનાવે છે. આ છે શાક, એ તમને પહેલાં ઋત્વીએ સમજાવ્યું હતું કેવી રીતે બનાવ્યું હતું. એ રીતે આ શાકની અંદર છે ને જો શાક લઈને ઋત્વી ઢોસાની અંદર નાખે છે. જો દેખાય છે આ રીતે ઢોસાની અંદર નાખીને પછી ઢોસો વાંકીને આપણે જે રીતે બહાર આપે છે ને એ રીતે ઋત્વીએ મને જમવા માટે આપ્યો હતો. જો દેખાય છે પછી આ રીતે વાંકી નાખવાનું હોય છે. જો હું તમને બતાવું છું, જો વખાઈ ગયું ને આ રીતે ચારે બાજુથી આમથી આમ આડું કરીને વાંકી નાખવાનું હોય છે. જો કેટલો સરસ કોઈ ઢોસો લાગે છે ને કોઈ બહાર જેવો. જો ફ્રેન્ડ હું તમને છે ને ઢોસા બનાવવાની કેવી રીતે ઢોસો બનાવે છે, કેવી રીતે નાખે છે, આ જે બનાવે છે ઢોસા બનાવવાનો ગ્રેવી એ દેખજો ઋત્વી કેવી રીતે નાખે છે. દેખાય છે સૌથી પહેલાં પાણી નાખવાનું, પછી એની અંદર છે ને આ રીતે ઢોકલામાં આ ગ્રેવી જે બનાવી છે ઢોસાની એ આ રીતે નાખવાની હોય છે. જો દેખાય છે ગોળ કરીને પાણી જેવું જ હોય છે, ગોળ કરીને આ રીતે નાખવાનું હોય છે અને આ રીતે ઢોસો તૈયાર થઈ જાય છે. ફ્રેન્ડ જો હવે હું તમને એક વિડીયો બતાવું છું. આ છે અમારો વિવાંશ. જો વિવાંશ છે ને ચાલતો થઈ ગયો છે, દેખાય છે જો દાદા એને ચલાવે છે, જો કેવો ચાલે છે, દેખાય છે. અમારે છે ને વિવાંશ 9 મહિના થઈ ગયા, 9 મહિનામાં એ ચાલતો થઈ ગયો છે. જો કેટલો સરસ કોઈ ચાલે છે ને. ફ્રેન્ડ તમને મારો વિડીયો ગમે હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હું અહીંયાથી વિડીયો સમાપ્ત કરું છું. જય શ્રી કૃષ્ણ.